હેલો ગાઈઝ, હું છું મેહુલ રાયમગિયા અને આપણી સાથે છે હરિગીરી બાપુ. હેલો ગાઈઝ, હું છું અનિલ મુંદવા. અમે જ્યારે લાસ્ટ ટાઈમ સિદ્ધાર્થ ગૌશાળા આવ્યા હતા ત્યારે અમે ગાય માતા માટે કેરીનો રસ અને રોટલીનું આયોજન કર્યું હતું. ત્યારે મેહુલ કાકાને વિચાર આવ્યો હતો કે અહીંયા 2 પતરાના શેડનો અભાવ છે. આ ગૌશાળાની અંદર તરછોડાયેલી નિરાધાર 500થી વધુ ગૌ માતાનો નિભાવ કરવામાં આવતો હોય અને અહીંયા પતરાના શેડની ખૂબ જ જરૂરત હતી, જે મેહુલ ટેલિકોમ પરિવાર તરફથી અહીંયા 5000 ફૂટના પતરાનો શેડ બનાવી આપવામાં આવતા હવે આ ગૌ માતાને તડકામાં, ટાઢમાં કે ચોમાસાનું સહન નહીં કરવું પડે. આ પતરાનો શેડ અમે નહીં પણ તમે જ બનાવો હો. હાલો જણાવું કેવી રીતે. કોઈ પણ બ્રાન્ચમાંથી તમે ખરીદી કરો છો અને એનો જે પ્રોફિટ અમે જનરેટ કરીએ છીએ એનામાંથી જ આવા સારા કાર્ય કરીએ છીએ, એટલે ઇનડાયરેક્ટલી તમે જ આ શેડ બનાવો છો. બાપુ, અહીંયા અંદાજિત 500+ ગાયું છે તમે કીધું, તો આ ગાયોને નિભાવવાનો ખર્ચો કેટલો છે અને રોજ એક ગાયનો એક દિવસનો કેટલો ખર્ચો થાય છે? આ 500+ ગૌ માતા હોય અને આ એક ગૌ માતાને નિભાવવા માટેનો થઈ અને લગભગ એવરેજ 160થી 70 રૂપિયા જેવો ખર્ચ થાય છે. તો આ મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી, હું તમને ખાલી એક વાત જણાવું કે શનિવાર અને રવિવારે આ મોંઘા દાટ પિક્ચર જોવા, 500 રૂપિયાના પોપકોર્ન ખાવા, એના કરતાં તમારા બાળકોના ભવિષ્ય માટે એક વખત સિદ્ધાર્થ ગૌશાળાની અવશ્ય મુલાકાત કરો. ફૂલ નહીં તો ફૂલની પાકડી, થોડુંક દાન પૂર્ણ કરો. સિદ્ધાર્થ ગૌશાળા આવેલી છે કુવાડવા હાઈવે ઉપર ત્રિમંદિરની સામે ને તરગડિયાના પાટીએ. સારા કાર્ય કરવા માટે મેહુલ ટેલિકોમમાંથી ખરીદી કરતા જાઓ અને પુણ્યનું ભાથું બાંધતા જાઓ.